હેલો દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. ઘણા દિવસથી પેશન્ટ પૂછતા હતા કે સરજી અર્જુનની છાલ વિશે માહિતી આપો. ઘણા લોકો વિડીયોમાં કોમેન્ટ પણ કરેલી હતી આગળના વિડીયોમાં કે સરજી અર્જુનની છાલ વિશે થોડીક માહિતી આપો. તો આજે વિડીયોમાં અર્જુનની છાલ વિશે સંપૂર્ણ માહિતી આપવાની ટ્રાય કરેલી છે. અર્જુનની છાલ છે શું, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરવો, અને સૌથી ખાસ કે કયા લોકો એનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આ બધું જ વસ્તુ આપણે જાણીશું. છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે સૌપ્રથમ ચાલુ કરીએ કે અર્જુનની છાલ છે શું. તો અર્જુનની છાલનું એક વૃક્ષ હોય છે, જેમ લીમડો હોય છે એવી રીતે લીમડા જેટલી ઊંચાઈનું અલ્ટિમેટલી એટલું જ ઊંચાઈનું ઝાડ થતું હોય છે. એમાંથી જે છાલ ભાગ હોય છે, છાલનો ભાગ, એનો આપણે પાવડર તરીકે, ઔષધિ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર છે. અને ઉપયોગમાં જોઈએ તો બધાને ખબર છે કે અર્જુનની છાલનો સૌથી વધુ ઉપયોગ હૃદય માટે થતો હોય છે, જેનાથી હૃદય આપણું સ્વસ્થ રહેતું હોય છે. જેટલા પણ લોકો ડેઈલી અર્જુનની છાલ લેતા હોય છે તેમને હૃદય સંબંધિત બીમારીઓ થતી નથી. બરાબર છે. આ એક કોમન એનું યુઝ છે. પણ હૃદય સંબંધિત બીમારી ના થવાનું કારણ શું? તો અર્જુનની છાલ છે એ લોહીની પીએચને ઓછી કરે છે. આમ જોઈએ તો દેશી ભાષામાં આપણે કહીએ તો લોહીની એસિડિટી, જેવી રીતે પેટની એસિડિટી હોય છે એવી રીતે લોહીની એસિડિટી હોય છે. મતલબ લોહીની પીએચ હોય છે જે ઓછી રાખે છે, જેનાથી આપણું હાર્ટ છે એ હેલ્ધી રહે છે. બીજો ઉપયોગ જોઈએ તો કોલેસ્ટ્રોલમાં. અર્જુનની છાલનો સૌથી સારો ઉપયોગ બીજો હૃદય પછી હોય તો છે કોલેસ્ટ્રોલ. કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે. અને અત્યારના જમાનામાં નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી, ટૂંકમાં મોટા યુવાનો સુધી, અને કોઈ પણ એજના લોકોને અત્યારે કોલેસ્ટ્રોલની તકલીફ થતી હોય છે. તો અર્જુનના છાલથી એનાથી બચી શકાય છે. એક ઉપયોગ એવો પણ છે જે વધારે પોપ્યુલર નથી, પણ એનો ખાસ ઉપયોગ થાય છે વીકનેસ માટે. ડેઈલી જે ને વીકનેસ લાગતી હોય, કમજોરી લાગતી હોય, થોડું પણ કામ કરતા હોય છે અને થાક અનુભવતો હોય છે, હાથ પગ દુખતા હોય છે, તો એના માટે પણ એ અર્જુનની છાલ સારું કામ કરે છે. વધારે આગળ જોઈએ તો એક યુરિક એસિડનું પ્રમાણ ઓછું કરે છે. તો ઘણા લોકો હોય છે જેને સાંધાનો દુખાવો થતો હોય છે. બરાબર છે. તો સાંધામાં યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય છે, તો એ ઓછું કરે છે. એટલે સાંધાના દુખાવામાં પણ એ રાહત આપતું હોય છે. એક બીજો એનો ગુણધર્મ છે, એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. હવે એન્ટીઓક્સિડન્ટ એની પ્રોપર્ટી છે તો શરીરમાં જે ફ્રી રેડિકલ, મેડિકલ ભાષામાં કહીએ, ફ્રી રેડિકલ છે એને ઓછું કરે છે. ફ્રી રેડિકલ્સ ઓછું થાય તો એનાથી ફાયદો શું થાય કે જે રોગ થવાના મેઇન કારણ કહીએ તો આપણે ફ્રી રેડિકલ્સ કહી શકીએ. તો એ લાંબા સમય સુધી તમે રોગોથી બચી શકો છો. બરાબર છે. તો હવે લેવું કઈ રીતે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તો એને પાવડર ફોર્મમાં લઈ શકો. બરાબર છે. અને ઉપયોગ કરવાના અલગ અલગ રીતે 3 રીતે કરી શકાય છે. ઘણી વાર પેશન્ટ એવું કહેતા હોય છે કે આપણે પાવડરને ગરમ કરીએ, અર્જુનની છાલને ગરમ કરીએ, બરાબર છે, તો એમાંથી જે એના ઔષધીય ગુણધર્મો છે એ નાશ થતા હોય છે. બરાબર છે. તો અર્જુનની છાલને ગરમ કરવી કે ના કરવી? તો અર્જુનની છાલને ગરમ કરીને જ હંમેશા લેવી જોઈએ, કેમ કે ગરમ કરવાથી જેના ઔષધીય ગુણધર્મો છે એ પાણીમાં ભળે છે, નહીં કે બળી જાય છે. બરાબર છે. તો હંમેશા એને પાણીમાં ગરમ કરીને લેવી જોઈએ. એક રીતે લઈ શકીએ કે તમે 1 ચમચી પાવડર સવારે નૈના કોઠે લઈ અને ઉપર ઉફાળું પાણી પી શકો. આ એક રીત થઈ ગઈ છે. બરાબર. બીજી રીતે તમે રાત્રે 1 ચમચીમાં 1 ગ્લાસ જેટલા પાણીમાં એને પલાળી દેવાનું અને સવારે નૈના કોઠે એને લઈ શકો છો. ત્રીજી રીતે એવી રીતે લઈ શકો છો કે રાત્રે 1 ગ્લાસ પાણીમાં તમે અર્જુનની છાલનો પાવડર પલાળી દીધો અને સવારે ઉઠી નૈના કોઠે એ પાણીને ગરમ કરવાનું, જ્યાં સુધી તેનું અડધું ના થઈ જાય, અડધા ગ્લાસ જેટલું પાણી બચે નહીં ત્યાં સુધી ગરમ કરવાનું અને પછી લેવાનું. સૌથી મહત્વનો પોઈન્ટ કે આ લોકોએ ના લેવું જોઈએ. જનરલી બધા લોકો લઈ શકે છે અર્જુનની છાલ, કોઈ એવું નથી કે ના લેવાય. પણ રિસર્ચ અને સ્ટડી એવું કહે છે કે 12 વર્ષથી ઓછા લોકો, મતલબ ઓછી ઉંમરના લોકો હોય છે, બાળકો હોય છે, એને અર્જુનની છાલ ના લેવી જોઈએ. અને એક છે પ્રેગ્નન્ટ વુમન, પ્રેગ્નન્સી દરમિયાન આને લેવું અવોઇડ કરવું જોઈએ. બરાબર છે. તો કેવી લાગી માહિતી મિત્રો, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવો છો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારે કયા ટોપિક પર વધારે માહિતી જોઈ છે નીચે કોમેન્ટ કરજો. હું એના પર માહિતી આપવાની કોશિશ કરી. થેન્ક યુ.